સાહેબ વીરપુરની અંદર અમારે અરે કચ્છની અંદર ઘણો સમાજ છે, ભલા માણા કરોડપતિ લોકો છે. એક પંગતની અંદર 1 કરોડ લોકોને જમાડી દે. હું ભાવની વાત કરું છું, પકડી લેજો. એક પંગતની અંદર 1 કરોડ લોકોને જમાડી દે એવા શેઠિયા કચ્છની અંદર નહીં, પણ સમગ્ર ગુજરાતની અંદર છે. છતાં એમની ઘરે કોઈ દી ઈશ્વર ન આવે, એમની ઘરે કોઈ દી ઈશ્વર ન આવે. ને આપણે ગમે એટલા મોટા માણા હોય, પણ આપણે મુખ્યમંત્રીને આપણા ઘરે લાવવાના હોય તો પણ આપણે કેટલી લાગવક લગાડવી પડે. તો આજથી 200 વર્ષ પહેલાની હું તમને ઘટના કહું છું કે આજે આપણે ગુજરાતમાં જાણીતું માનીતું અને સૌથી મહત્વનું ધામ જેને ગણીએ છીએ, જે વીરપુર, એ 200 વર્ષ પહેલા વીરપુરની સંખ્યા છે ને 200 જણાની હતી. હલો, આ કોઈથી તમને કોઈ કીધું નહીં? 200 જણાની સંખ્યા, 200 થી 300 લોકો વીરપુરની અંદર રહેતા હતા. અને ત્યારે જલારામ બાપા, હવે ગામના લોકોને જમાડવાના હોય નહીં, ત્યારે જલિયાણ જોગી પાદર જતા અને મુસાફરોને દ્વારકા ને સોમનાથ તરફ જતા લોકોને બાવડું પકડી અને પોતાના ઝૂંપડાની માલિપા બેહારી અને જમાડતા. પછી જમતા એ રોજ 2 થી 3 લોકોને જમાડતા. ખાલી બોલો, આપણે 1 કરોડને જમાડીએ ને સાહેબ, તોય આપણી ઘેર ભગવાન ન આવે. એને ખાલી રોજ 2-5 જણાને જમાડ્યા. પણ સાહેબ ભોજલરામ બાપા, એમના ગુરુ પરંપરા શું કહેવાય, ગુરુ પરંપરા, ભોજા બાપા પાસે જઈને જલારામ બાપા એમ કીધું હતું કે મારે એવું કયું કામ કરવું કે ઈશ્વરનો મારો ભેટો થઈ જાય, હું ઈશ્વરના દર્શન કરું, અનુભવ કરું. ત્યારે એમના ગુરુએ કીધું હતું તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, તું ટુકડો વેતો કરી દે, તારે ઈશ્વરને ગોતવા નહીં જવો પડે. ઈશ્વર તને ગોતતો એક દિવસ વીરપુરમાં આવશે. ભલા માણસ, સાહેબ 2-5 જણાને જમાડે તો ઈશ્વર આવે, અને આપણે કરોડને જમાડી છતાં પણ ન આવે. એનું કારણ છે ઈશ્વરના દરબારની અંદર પદાર્થોની કિંમત નથી, હૃદયના ભાવની કિંમત છે. જો કર્મ કરો ને તો એવું કરો કે હૃદયના ભાવ સાથે કરો. તમારે તમારી ઓળખાણ ક્યારેય દેવાની નથી, જગત તમારી ઓળખાણ દેશે. ભલા માણસ, ક્યારેય આપણે આપણી પ્રશંસા કરવાની નથી, ગામ આપણી પ્રશંસા કરશે. સમય જ્યારે પાકે છે ત્યારે મારે ને તમારે કોઈ આપણી જાહેરાત કરવાની રહેતી નથી. ગામ આપણી જાહેરાત કરે, ફલાણા ભાઈ ઉપર ભગવાનના બધા હાથ છે. નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, પ્રભુની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. ત્યાં તો નશો એવો ચડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો, પોતે બસ બાંધી. ત્યારથી જ આપણો દિવસ નારાજ છે અને અંધારી રાત થઈ ગઈ. સૂર્ય અને ચંદ્ર શું ભલામણ અસ્ત થાય? સૂર્ય અસ્ત થાય? ક્યારેય ન થાય. રાત પડે જીવનમાં, રાત ક્યારેય ન પડે. આજે પણ સૂર્ય અહીંયા છે તો અમેરિકામાં રાત છે. રાત અને દિવસ હું તમે જે પણ કાર્ય કરતા હોય, દાન આપતા હોય, ટ્રસ્ટી હોય, સમાજની અંદર કલ્યાણનું કામ કરતા હોય, સમગ્ર નાનેથી લઈને મોટા સુધી તમે સમાજ હિત માટેનું, તમારા કુટુંબ હિત માટેનું, અથવા તો તમે તમારી પર્સનલ પ્રોગ્રેસ કરતા હોય, અને જે દિવસે તમને વિચાર આવે ને આ બધું હું કરું છું, તે દિવસથી સમજો તમારી રાતની શરૂઆત થઈ ગઈ. અને જે દિવસે તમને એવો વિચાર આવે ને કે જે કાંઈ થઈ રહ્યું છે એ મારા ગુરુ કૃપાથી અને ઈશ્વર કૃપાથી થઈ રહ્યું છે, તેથી સમજવાનો આપણો સૂરજ ઉગી ગયો.